હે દ્વારકાધીશ મિત્રો, હું છું તમારો સાહેલ નાગે બ્લોગ. જોકે સુરતથી દ્વારકા 800 કિલોમીટરના અંતરે જઈ રહ્યો છે. અને મિત્રો અમે કાર રોકાણ હતા પેટ્રોલ પંપ ઉપર. જોકે આજે થોડુંક મોડું થઈ ગયું છે જાગવામાં. જોકે અત્યારે આઈ થિંક 8 વાગી ગયા છે જુઓ. અને સવારનો નાસ્તો કરી લીધો છે. અને અહીંથી ફટાફટ જઈશું ચોટીલાવાળા રસ્તે. જોઈ ચોટીલા પોગી છે કે નહીં, બસ તમે આખા બ્લોગને લાગી જોતા રહેજો. અને સાથ સપોર્ટ અને તમારો સહકાર અમને આપતા રહેજો. ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. અત્યારે મિત્રો ઓલમોસ્ટ 1 કે 2 વાગી ગયો ને અત્યારે તડકો છે, પણ તડકાની સાથે પવન એટલો છે કે વાત પૂછવામાં એટલો પવન છે. જોકે અમારી સાયકલ બિલકુલ હાલતી નથી. ગમે એટલું બળ કરીને છોડીને હાલતી. જોકે ધીમે ધીમે બાળકો પહોંચી જશે. આઈ થિંક મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 3 ને. જોકે હું પવનની વાત કરું કે તમે વાત પૂછવામાં એટલો પવન છે. જોકે અહીંયા ખુરશી પણ ઉડવા લાગે છે, જે મેં હાર નહીં માનશું. જોકે અમારે પવન બહુ લાગે છે સાયકલમાં. તો સાયકલ બરોબર હાલતી નથી, પણ થોડાક સાહસ કરીને સાયકલ ધીમે ધીમે આવતી. જોકે જેમાં હોટેલી અમારે લીમડી પગવામાં કદાચ આઈ થિંક 5-6 કિલોમીટર છે પગી. અને જોઈ કે વ્યવસ્થા કરીશું અને જગ્યાએ થઈ નથી જોવાની વ્યવસ્થા. સુવાની વ્યવસ્થા કરી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3:30. જાને જો ત્યાં હું ઉડાવવા માંડે જુઓ. ચા લીધી છે, પછી આપણે જઈએ આગળ. ચાલીએ સાયકલ ચાલે ત્યાં સુધી. સપોર્ટ રહ્યો મારા ભાઈબંધોને. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમારો ખૂબ ખૂબ આભાર. ચલો મારા ભાઈ, હમણાં મેં તમને જોયા, મને લાગ્યું મેં ના ભાઈ મારો ભાઈ નીકળ્યો છે અહીંથી. તો મિત્રો અત્યારે એક મંદિર જેડું છે જો, આ કૈલાસવાસી મહંત શ્રી જે મંદિર છે જો. રોહિત પુષ્પા જોશું જોઈએ આજે રાત પૂરતી આચરો આપે છે કે નહીં. ન આપે તો કદાચ આગળ જઈશું. કેમ કે આજે ચોટીલા થાય છે 60 કિલોમીટર, 60થી વધારે, કદાચ એટલું વધારે થાય છે. પણ ત્યાં ચોટીલા પગવામાં અસંભવ છે, કેમ કે એટલા બધા કિલોમીટર કપાયા નથી. જોકે સવારે ખૂબ પવન હોવા છે, મેં કાંઈ સાયકલ હાઈકી નહોતી ને એટલા માટે છે ને ચોટીલા નહીં પગાય. આજે કાલ ચોટીલા પગાય. જોકે ચોટીલામાં ડુંગરો નહીં ચડવા, ખાલી નીચેથી દર્શન કરીને વ્યા જશું. જો આજે રાત પૂરતી આશરો મળે છે કે નહીં જોઈએ. આ મંદિર એક અહીંયા છે અને કોલી સાઈડ છે, 2 મંદિર છે. પૂછવા ગયો છે રોહિત, અહીંયા જો સાયકલની ધ્યાન રાખું છું. આજે રાત પૂરતી આશરો આપશે ને તો હાલો. રોકાવાના છે છે ભૂત ભવાની માતાનું મંદિર. તો તે આજે અહીંયા રોકાવાના છે. જુઓ, જય માતાજી. જય દ્વારકાધીશ મિત્રો, આજે જે અમે હોટલમાં રોકાવાના છે તે હોટલનું નામ છે દ્વારકાધીશ હોટલ. અને ભાઈ તમે આ એરિયાનું નામ કહો ને, ક્યાં છે તમારી હોટલ? લીમડી દ્વારકાધીશ હોટલ. જે આ ભાઈ જે અહીંયા આવે છે પગ યાત્રા કે સાયકલ યાત્રા, જે ભાઈ ફ્રીમાં ચા પાણી નાસ્તા પાણી કરે છે, તમારો ખૂબ ખૂબ આભાર. જે તમે આવી સેવા કરો છો, ભગવાન તમારું ભલું કરે. જય હિન્દ, જય દ્વારકાધીશ. આ છે દુકાન જોવો ભાઈ. જે કોઈ સાયકલ યાત્રા કરે છે ને એના ભાઈ છે ને સેવા કરે છે, ચા પાણી પીવડાવે છે. અને રાત તમારે અહીંયા રોકાવાનું છે. જે ભાઈ અમને આશરો આપ્યો છે રાતે અહીંયા સુવાનો. જુઓ આ હાઈવે છે, અહીંયા એની દુકાન છે. અહીંયા ગમે ત્યારે આવો ને, આ જો દ્વારકાધીશ હોટલ છે, જે અહીંયા રોકાવાનું ભૂલતા નહીં અને ચા પાણી પીવાનું ભૂલતા નહીં. અને અહીંયા મિત્રો જે ભાઈ ચા પાણી પીવડાવે છે ભાઈ દિલથી પીવડાવે છે. તો તમે ગમે ત્યારે અહીંયા આવો ને તો અહીંયા રહેવાનું ભૂલતા નહીં. જોકે ચા પાણી બધું છે વ્યવસ્થા. અત્યારે મિત્રો વાગી ગયા છે 8 ને. જોકે અત્યારે મંદિરમાં સુવાના નથી. જુઓ હાવટલા અંધારું છે. જોકે અહીંયા થોડીક વાર ડીમ્યા છે, પણ મચ્છર વધારે છે. જો સામે હોટલમાં તમને કીધું ને ધીરુભાઈ છે, અત્યારે એનો ફોન આવ્યો છે. થોડીક વાર નાસ્તો કરી લઈ. જોકે ત્યાં 8 વાગી ગયા છે, ભૂખ લાગી નથી. નાસ્તો કરી લઈએ ને સુવાનું ન્યાસ તો અહીંયા મંદિરમાં નથી. તો ત્યાં પંખાની વ્યવસ્થા છે, પણ અહીંયા મંદિરમાં નથી સુવાનું. એમ કે અમારે અહીંયા છે જ નહીં કોઈ. જુઓ હાવ એટલે હાવ મંદિર ખાલી છે, એમાં છે કોઈ નથી અહીંયા. જોકે થોડોક રહી છે. હવે જાય સામે જે ધીરુભાઈની હોટલ છે, હું તમને બતાવું આગળ. ઓકે મિત્રો, એટલે હાઈવે છે એટલે સાયકલ ધ્યાનથી ટપાડવી પડશે. જુઓ
અમારે જવાનું છે સામેના રસ્તે. જોકે સાયકલ હાવ આરામથી અને ધ્યાનથી ટપાડવી પડશે, નકર તો આમ તો રેટ છે. અત્યારે જમવાનું છે જો સેવ ટમેટાનું શાક. આ કયું છે એ નથી ખબર, જો કયું છે એ નથી ખબર, મને નથી ખબર. એ તો મારા સબસ્ક્રાઈબર કમેન્ટ કરી નાખશે. જો આ બટેકાનું છે, સાથે છે ભૂંગળા છે, આ સલાડ છે, કાંદા છે અને રોટલી છે. ઘણું બધું ધીરુભાઈ મને આપ્યું છે. બસ હવે આપણે બ્લોગને એન્ડ કરી. આઈ હોપ તમને આ બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું કરવાનું ખબર છે ને, લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને આવી ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. વધુ જલ્દી નવા બ્લોગ સાથે. ત્યાં લગી જય હિન્દ, જય ભારત ભાઈ.